હાલ ભગવાન જગન્નાથે સરસપુરમાં બહેનના ઘરે મામેરું પણ સ્વીકાર્યું છે અને પરંપરા મુજબ સરસપુરની અંદર દર વર્ષે મામેરા કરવામાં આવતા હોય છે। અત્યારે ભગવાન જે છે નગરચર્યા નીકળ્યા છે અને હાલ સરસપુરની અંદર ભગવાને પહોંચ્યા છે, જ્યાં તેમના મામેરા કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે ધીરે ધીરે જે રથયાત્રા છે આગળ વધી રહી છે। ભક્તોનો ઉમળકો પણ આપણને જોવા મળી રહ્યો છે। અબીલ ગુલાલના છાંટણા છાંટીને પણ ભગવાનના સ્વાગત કરવામાં આવી રહ્યા છે, ભગવાનના વધામણા કરવામાં આવી રહ્યા છે। ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા નીકળ્યા હોય તેવા દૃશ્યો આપણે જોઈ રહ્યા છીએ, જેમાં ભક્તો નાચી ગાઈ રહ્યા છે, ઝૂમી રહ્યા છે, અબીલ ગુલાલના છાંટણા છાંટીને ભગવાનના સ્વાગત કરી રહ્યા છે, એમના વધામણા કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે ભક્તો જે છે એ ઉત્સાહભેર ભગવાનની રથયાત્રામાં જોડાઈ રહ્યા છે, ભગવાનનો જે રથ છે એમને ખેંચી રહ્યા છે। અનેક જે ભક્તો છે એ દર વર્ષે ભગવાન જગન્નાથના દર્શન માટે અહીંયા આવતા હોય છે। સમગ્ર ભારતભરમાંથી અનેક જગ્યાઓથી જે ભક્તો છે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અમદાવાદમાં આવતા હોય છે, કારણ કે ભગવાન જગન્નાથની જે આ રથયાત્રા છે એ ભારતની સૌથી મોટી બીજી રથયાત્રા માનવામાં આવે છે। અને એવું કહેવાય છે કે આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે કે જેમાં અનેક ભક્તો જે છે એ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવતા હોય છે। અને આ વર્ષોથી ચાલી આવતી એક પરંપરા એવી પણ છે કે ભગવાન જગન્નાથે 15 દિવસ જેટલું પોતાના મોસાળ રોકાય છે અને પછી પોતાના નિજ સ્થાને વાપસ જાય છે। એટલે આજે ભગવાન જગન્નાથ જે છે એ પોતે નગરચર્યાએ નીકળ્યા છે પોતાના ભાઈ અને બહેન સાથે, એટલે કે મંદિરની બહારે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યામાં નીકળ્યા છે। ત્યારે ભક્તો પણ એમનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે, એમના વધામણા કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે અલગ રીતે ભક્તો જે છે તેમનું સ્વાગત કરી રહ્યા છે। ભગવાનના જે રથ છે એક બાદ એક સરસપુર મુકામે આપણને પહોંચેલા દેખાઈ રહ્યા છે। ભક્તો જે છે અબીલ ગુલાલના છાંટણા કરીને ભગવાનના વધામણામાં જોડાયા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। અનેક ભક્તો જે છે એ ભક્તિમય માહોલમાં રંગાયા હોય તેવા પણ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। જય જગન્નાથના જય ઘોષ સાથે બધા જે ભક્તો જે છે એ ભગવાનના નામનું જપ કરી રહ્યા છે અને ભગવાનના વધામણા કરી રહ્યા છે। અમદાવાદ જગન્નાથ મંદિરેથી નીકળેલી રથયાત્રા અત્યારે સરસપુર ખાતે પહોંચી ચૂકી છે। અહીંયા મામેરા વિધિની પણ અત્યારે તૈયારીઓ થઈ ચૂકી છે। ત્રણેય રથ અત્યારે અહીંયા ચોકની અંદર છે તેને મૂકવામાં આવ્યા છે અને તમામ ભક્તો છે તે લગભગ કલાકોથી જે દર્શનની રાહ જોઈ રહ્યા હતા એની આતુરતાનો અંત આવ્યો છે અને મોસાળે એ તમામ રથ છે તે પહોંચી ચૂક્યા છે। ભગવાન જગન્નાથ સાથે બલભદ્ર અને બેન સુભદ્રા એ ત્રણેયના રથ અત્યારે પહોંચી ચૂક્યા છે। સરસપુર ખાતે ટૂંકા વિરામ બાદ એ ફરીથી એ જે નિજ મંદિર છે એ તરફ પ્રયાણ છે તે ત્રણેય રથ કરશે। અત્યારે ગજરાજ છે તે અત્યારે ફરીથી એ અહીંયાથી નીકળી રહ્યા છે અને તમામ ગજરાજો છે તે હવે રથની આગળ ચાલશે અને ત્યારબાદ આ અલગ વિસ્તારોમાં થઈને ફરીથી આ રથયાત્રા છે તે જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે પહોંચશે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ચારે તરફના કે જ્યાં ચારે તરફ લોકોનું ઘોડાપૂર છે, લોકો દર્શન કરવા માટે આતુર છે અને સાથે જે મામેરા વિધિ છે તે મોસાળમાં કરવામાં આવી હતી। મોંઘેરા મામેરા છે તે બેન સુભદ્રા માટે અહીંયા લઈને આવ્યા હતા અને ત્રણેય રથ છે તેને રોક્યા। વિરામની અંદર લોકોને જમણવાર છે તે કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં અહીંયા લોકો સ્વયંસેવકો છે તે ખડે પગે છે, સાથે છાશ, પાણી, કોલ્ડ્રિંક જેવી વ્યવસ્થાઓ છે તે પણ અહીંયા કરવામાં આવી છે। અને અત્યારે આ જે તમે જોઈ રહ્યા છો અલૌકિક દ્રશ્ય કે જ્યાં અમદાવાદનું ઐતિહાસિક આ જગન્નાથપુરીની રથયાત્રા કે જેની અંદર લાખો ભક્તો છે તે વહેલી સવારથી આ દર્શનની રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે સરસપુર ખાતે આ ભગવાન જગન્નાથ અને સાથે જ બેન સુભદ્રા અને બલરામ છે તે અત્યારે પહોંચી ચૂક્યા છે અને મામેરા વિધિ છે તે પણ અત્યારે ચાલી રહી છે। મામેરા વિધિ પૂર્ણ થયા બાદ આ તમામ રથ છે તે ફરીથી એ નિજ મંદિર એટલે કે જગન્નાથ મંદિર છે તે તરફ આગળ વધશે અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ છે તે ગોઠવી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવી ખાસ વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે। સાથે જે એમ્બ્યુલન્સ હોય કે પછી ફાયર વિભાગની ટીમ હોય કે પોલીસ વિભાગ હોય તમામ અત્યારે અહીંયા એલર્ટ મોડ ઉપર છે। કોઈની પણ તબિયત ખરાબ થાય તો એ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે પહોંચાડી શકાય તે માટેના પણ રૂટ છે તે તૈયાર રાખવામાં આવ્યા છે। અને હવે જે તૈયારીઓ થઈ રહી છે તૈયારી હવે જે મોસાળે આવેલા એ ત્રણેય રથ છે તેના મામેરા થઈ ગયા બાદ એ ત્રણેય રથ છે ફરીથી એ જગન્નાથ મંદિર તરફ આગળ વધશે। આ અલૌકિક દ્રશ્ય કે જ્યાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અત્યારે અમદાવાદના અલગ વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે।
સરસપુર ખાતે અત્યારે તમે જોઈ રહ્યા છો આ ત્રણેય રથ છે તે અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે અને ત્રણેય રથની અંદર અત્યારે લોકો છે તે દર્શન કરી રહ્યા છે. આ એ ઘડી છે જે ઘડીની અમદાવાદ વાદીઓ લાંબા સમયથી આ રાહ જોતા હોય છે અને આ બેન સુભદ્રા સાથે જે ભગવાન જગન્નાથ અને સાથે સાથે જે બલભદ્રજી છે આ ત્રણેય અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે. મામેરા વિધિ ચાલી રહી છે અને ત્રણેયની મામેરા વિધિ પૂર્ણ થયા બાદ એ રથ છે તેને અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવશે. એટલે કે આ તમામ લોકો અત્યારે જે દર્શન કરી રહ્યા છે આ દર્શનની વિધિ છે તે અત્યારે થોડી વાર માટે રાખવામાં આવી છે. મામેરા વિધિ પૂર્ણ થયા બાદ આ રથ છે અહીંયાથી પ્રસ્થાન કરશે અને તમામ લોકો છે તે અહીંયા મોટી સંખ્યાની અંદર તમે જોઈ રહ્યા છો કે જ્યાં ત્રણેય રથ છે ત્રણેય રથની આસપાસ કડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમ કે અહીંયા ભાવિ ભક્તોનું ઘોડાપૂર છે, અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી. અને જે રીતના હવે ધીમે ધીમે થોડીક જ વારમાં જે મામેરા વિધિ પૂર્ણ થયા બાદ એ મોસાળેથી જમણ કરી અને ત્રણેય રથ છે ફરીથી નગરચર્યાએ નીકળશે અને નગરચર્યાએ નીકળ્યા બાદ એ ત્રણેય રથ છે ફરીથી નિજ મંદિર ખાતે પહોંચશે. જે ભગવાન છે તે મંદિરમાં દર્શન આપતા હોય છે તે ભગવાન આજે નગરચર્યાએ નીકળ્યા છે. તમામ ભક્તોને પોતાના દર્શન છે તે કરાવવા માટે નીકળ્યા છે. જે લોકો મંદિરે નથી પહોંચી શકતા એ તમામ લોકો આજે ક્યાંક ને ક્યાંક અહીંયા તમને જોવા મળતા હશે અને ભગવાન ખુદ તેમને દર્શન આપવા માટે આવ્યા છે. આ એક એવી ઘડી છે કે આ ઘડીની સૌ લોકો રાહ જોતા હોય છે. એક એવી અલૌકિક ઉર્જા, શક્તિ, ભક્તિ અને સુરક્ષાનો મહાસંગમ અત્યારે અમદાવાદમાં હૈયું દળાય એવી અત્યારે સ્થિતિ છે ને તેની વચ્ચે હવે આ રથયાત્રા છે ધીમે ધીમે આગળ વધી રહી છે. અત્યારે સરસપુરથી થોડીક જ વારની અંદર તમામ રથો છે ફરીથી પ્રસ્થાન કરીને આગળ વધશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.